મિત્રો, આજે વેક્સિંગ ગિવસ મૂન જે છે એ 60% ઓલમોસ્ટ ઇલ્યુમિનેટેડ છે. આજે પહેલીવાર અમે આ રીતે એસ્ટ્રો ફોટોગ્રાફી કરી શક્યા. તો આજે ખાસ જે બાબત આપણે જોવાના છે કે મૂન જે છે એ જુપિટર જે આપણા સોલર સિસ્ટમનો જે સૌથી મોટો ગ્રહ છે એની મુલાકાતે આવી ગયો છે. અને આકાશમાં તમે જુઓ, નરી આંખે પણ દેખાશે. સૌથી પહેલા તો આપણે આ જે મૂન છે એના વિશે જોઈએ તો એની જે સપાટી છે એના પર જે પેચીસ દેખાય છે, આ પેચીસ જે છે એને લ્યુનર મારિયા કહે છે. લ્યુનર મારિયા એટલે આ જે ડાર્ક પેચીસ જે દેખાય છે આપણે ધબ્બા જેવું, તો પહેલાના સમયમાં ખગોળ વિજ્ઞાનીઓને એવું હતું કે દરિયો છે એટલે એને લેટિન ભાષામાં એને મારિયા કહેતા હતા. પણ હવે આપણે જાણીએ છીએ જેમ વિજ્ઞાનનો વિકાસ થયો, ખગોળ વિજ્ઞાનનો વિકાસ થયો, અને એમાં આપણે જોયું કે 1969માં 20મી જુલાઈ અમેરિકન જે એસ્ટ્રોનોટ્સ મૂનની સપાટી પર ગયા અને ત્યારે એમણે જોયું જે મૂન અહીંયાથી આપણને એટલો રૂપાળો દેખાય છે એટલો રૂપાળો નથી, પણ આ તમે જુઓ કે જે ડાર્ક પેચીસ છે એ લાવા છે. મૂનની સપાટી ઉપર આ આપણને કાળા ધબ્બા દેખાય છે એ એકચ્યુઅલી આયન બેઝડ વધારે હોય છે અને એટલા માટે એ પ્રકાશનું પરાવર્તન જે છે ઓછું રિફ્લેક્ટિવ એ સપાટી હોય છે અને એટલા માટે કાળા ધબ્બા દેખાય છે. મૂનની સપાટી ઉપર બીજી એક બાબત તમે જુઓ અને એ છે ક્રેટર્સ. રાઉન્ડ કલરના જે આપણે અહીંયા ક્રેટર્સ દેખાય છે એ એક પ્રકારના જે કહેવાય કે ખાડા છે. અને અહીંયા આ ક્રેટર્સ વિશે આપણે જો જોઈએ તો એ એટલા મોટા હોય છે. ઘણા ક્રેટર જે છે એ આપણે અહીંયાથી ધારો કે અમદાવાદ જઈએ તો 100 કિલોમીટર એના ડાયામીટર હોય એવા મોટા, એનાથી પણ મોટા ક્રેટર્સ છે, માઉન્ટેન્સ છે, એવા પ્રકારના જે ખાડા છે, ટેકરા છે મૂનની સપાટી પર. મિત્રો, આપણે મૂનની સપાટી પર આપણને ક્રેટર્સ કેમ જોવા મળે છે? કારણ કે ક્રેટર્સ જે છે એક પ્રકારના ઇમ્પેક્ટ છે જે અહીં જ્યારે મિટિયોર્સ છે, એસ્ટેરોઇડ છે, એવા જે અવકાશી પદાર્થો છે એ પદાર્થો જ્યારે મૂનની જે સપાટી છે એના ઉપર જ્યારે પડ્યા અને ત્યારે વૈજ્ઞાનિકો એવું તારણ કાઢે છે કે આ પ્રકારના જે ગાબડા એ મૂનની સપાટી પર પડ્યા અને એને આપણે ક્રેટર તરીકે ઓળખીએ છીએ. મિત્રો, ચંદ્ર ઉપર આપણને આવા ક્રેટર્સ જોવા મળે છે જ્યારે પૃથ્વીની સપાટી પર જોવા મળતા નથી. એનું કારણ એ છે કે પૃથ્વી પર વાતાવરણ છે, પૃથ્વીની આજુબાજુ વાતાવરણનું સ્તર છે, જ્યારે ચંદ્ર પર વાતાવરણ નથી, પવન નથી, હવા નથી. અને એટલે ચંદ્રની સપાટી ઉપર જ્યારે એસ્ટ્રોનોટ્સ ગયા ને એની પર ચાલ્યા તો એમના પગલાના નિશાન આજે પણ છે ત્યાં. અને એટલે જ્યારે આપણે આકાશો તરફ દ્રષ્ટિ કરીએ છીએ ત્યારે આપણે આકાશોમાં એ ઈશ્વરનું ગૌરવ આપણે નિહાળીએ છીએ. ગીતશાસ્ત્ર 8મો અધ્યાયની 3જી કલમ એમાં લખ્યું છે કે આકાશો જે તારા હાથના કૃત્ય છે અને ચંદ્ર તો તારાઓ જેઓને તે ઠરાવે છે તેઓ વિશે હું વિચાર કરું છું. અને એટલે આપણે આકાશ તરફ જ્યારે જોઈએ, આકાશને નિહાળીએ ત્યારે એ વિશે વિચારીએ કે આ જ્યોતિઓ છે, આ સૂર્ય, ચંદ્ર, તારાઓ એ ઈશ્વરે ઠરાવ્યા છે. અને
ઈશ્વરે ચોક્કસ હેતુસર એમને ઉત્પન્ન કરીને એ આકાશમાં ચિહ્ન તરીકે દિવસ અને રાત, મહિનાઓ અને વર્ષો અને ઋતુઓના અર્થે ઈશ્વરે આ જ્યોતિઓને આકાશમાં સ્થાપિત કરી છે.